ગૌરવ, જે રીતે સવારથી જ આજે માહોલ એવી રીતે જામ્યો હતો, સવારે જે રીતે સાણંદમાં રોડ શો યોજાયો, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આ વખતે અમિત શાહે દાવો કર્યો છે કે ગાંધીનગર લોકસભા બેઠક પર 10 લાખથી વધુની જીત સાથે તેમનો વિજય થશે। तो आ दृश्यों जुओ तमे, साबरमती विधानसभा मत विस्ताરના दृश्यों કે જ્યાંથી અમિત શાહનો રોડ શો શરૂ થઈ ગયો છે। આજે સવારથી જ અમિત શાહે રોડ શોની શરૂઆત કરી દીધી છે, જ્યાં એક તરફ આવતીકાલે લોકસભાની ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। આવતીકાલે અમિત શાહ ઉમેદવારી નોંધાવવાના છે, ત્યારે આજે ફોર્મ ભરવા પહેલા રોડ શોની શરૂઆત થઈ ગઈ છે। સવારે સાણંદમાં રોડ શો યોજાયો, ત્યારબાદ કલોલમાં રોડ શો યોજાયો। કલોલમાં પણ મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા। આ સાથે જ બીસીસીઆઈના સેક્રેટરી અને અમિત શાહના પુત્ર જય શાહ પણ સાણંદ ખાતે પહોંચ્યા હતા। આ દ્રશ્યોમાં આપ જુઓ, ટીવી સ્ક્રીન પર આપને બે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક છે સાબરમતી મત વિસ્તારના, કે જ્યાં અત્યારે સાબરમતી મત વિસ્તારમાં અત્યારે રોડ શો ચાલી રહ્યો છે। બીજી તરફના દ્રશ્યો છે સાણંદમાં આજે જે રોડ શો યોજાયો હતો સવારે, એ આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે સાણંદમાં પણ મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા હતા। અમિત શાહના પ્રચારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અત્યારે સાબરમતી મત વિસ્તારના દ્રશ્યો પણ તમે જુઓ, સાબરમતી મત વિસ્તારમાં પણ જંગી રોડ શોનું આયોજન થયું છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, કેસરી રંગના સાફા પહેર્યા છે, સાથે જ ભાજપનો ઝંડો અને કેસરી રંગના ધ્વજ પણ જોવા મળી રહ્યા છે। એટલે કે સાબરમતી મત વિસ્તારમાં પણ ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે। જ્યારે ઝી24 કલાક સાથે અમિત શાહે આજે વાત કરી, ત્યારે તેમણે કહ્યું કે અબકી બાર 400 કે પાર, એટલે કે ભારતમાં 400થી વધુ સીટ સાથે ભાજપનો વિજય થશે અને ગુજરાતમાં જે 26 બેઠકો છે એ તમામ 26 સીટો 5 લાખથી વધુની લીડ સાથે ભાજપના ફાળે આવશે। બિલકુલ ગૌરવ, જે રીતે અત્યારે અમિત શાહ સાબરમતીમાં રોડ શો યોજ્યો છે અને અમિત શાહે 10 લાખથી વધુની લીડ સાથે જીતવાનો દાવો પણ કર્યો છે। આ વખતે સૌથી વધારે એક આકર્ષણનું કેન્દ્ર એ પણ રહ્યું છે કે દરેક રોડ શોમાં, દરેક રેલીમાં જય શ્રી રામના પણ નારા લાગી રહ્યા છે। વત્સલા, તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। આ દ્રશ્યો છે સાબરમતી વિધાનસભા મત વિસ્તારના, કે જ્યાં અમિત શાહનું સ્વાગત કેસરી કલરના જે પ્રોપર્ટી કહેવાય તેના દ્વારા તેમનું સ્વાગત થઈ રહ્યું છે। કેસરીયો રંગ એ ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિક સમાન રંગ છે। સાબરમતી વિધાનસભા મત વિસ્તારની જે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવેશ છે, ત્યાંથી રોડ શો ની શરૂઆત થઈ છે। રોડ શો સરદાર પટેલનું જે બાવલું હતું તેને પુષ્પાંજલિ કરી, મુખ્યમંત્રી પુષ્પાંજલિ કરી, અમિત શાહે પુષ્પાંજલિ કરી અને એ પુષ્પાંજલિ કર્યા બાદ આ રોડ શોની શરૂઆત થઈ છે। મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાયેલા છે। મહત્વનું છે કે અમિત શાહની સાથે તમે ટેમ્પોમાં જોઈ શકો છો કે ગુજરાતના મુખ્યમંત્રી નજરે પડી રહ્યા છે। સાબરમતી વિધાનસભાના જે ધારાસભ્ય ખરા
હર્ષદભાઈ પટેલ તે નજરે પડી રહ્યા છે. જે મહત્વની વાત કે જે રીતે પોલીસે બેરિકેડિંગ કરીને સામાન્ય પબ્લિકને રસ્તે પહોંચવામાં અડચણ ઊભી કરી હતી, તેમને સ્પષ્ટ એવું કહ્યું કે જે પણ દોરડા છે તે દૂર કરો, જે કાર્યકરો છે તેમને જમીન નજીક આવવા દો. એક કાર્યકર્તાનું નેતા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છે તે પણ અહીંયા સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાયા છે. રોડ શોને પકડે છે. રોડ છે તે કેસરિયા પટ્ટામાં ફેરવાઈ ગયો છે. સાબરમતીથી જે રોડ શો શરૂ થયો છે તે રોડ શો ઘાટોડિયા પહોંચે ત્યારબાદ ઘાટોડિયા વિધાનસભા મત વિસ્તાર તે રોડ શોની શરૂઆત થશે. બદલ બિલકુલથી ગૌરવ, ફરી એક વખત આજે રોડ શો છે તેનો આખો મેપ પણ સમજાવી દેશો કે આ રોડ શો ક્યાંથી શરૂ થયો છે, તેની સાથે ક્યાં પૂરો થશે, અને જે વિજલપુરમાં જે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે પણ થોડી માહિતી આપશો. વાત કરીએ તો 7 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ આ રોડ શોમાં થયો છે. શરૂઆત થઈ હતી એ શરૂઆત હતી સૌથી પહેલા સાણંદ વિધાનસભા મત વિસ્તારથી. સાણંદ વિધાનસભા મત વિસ્તારમાં રોડ શો પૂર્ણ થયા બાદ કલોલ ખાતે રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી. હવે વાત કરીએ તો સાબરમતીથી રોડ શોની શરૂઆત થઈ છે. સાબરમતીનો જે સરદાર ચોક કરો એ સરદાર ચોકથી રોડ શોની શરૂઆત થઈ છે. ત્યારબાદ વિજય રામી સર્કલ, પછી વિમલ પાકડ મ્યુનિસિપલ સ્કૂલ, પછી રામેશ્વર મહાદેવ મંદિર, શાંતિગ્રામ કોમ્યુનિટી હોલ અને ચાંદલોડિયા હોલ ખાતે આ રોડ શોનું સમાપન થશે. ચાંદલોડિયા રોડ શો પૂર્ણ થયા બાદ ઘાટોડિયા વિધાનસભા મત વિસ્તારના રોડ શોની શરૂઆત થશે. ઉમિયા હોલ, ત્યારબાદ ચાંદલોડિયા રોડ, ઉમિયા હોલ જંકશન, અમૂલનો ઓડા ગાર્ડન, ત્યારબાદ પ્રભાત ચોક, વીર મહારાણા પ્રતાપની પ્રતિમા, ગૌરવ પાર્ક અને રીના પાર્ક, દિવ્યનગર ખાતે ઘાટોડિયા રોડ શોની પૂર્ણ થશે. ઘાટોડિયાનો રોડ શો પૂર્ણ થયા બાદ નારણપુરા વિધાનસભા મત વિસ્તારના રોડ શોની શરૂઆત થશે, જેમાં રન્ના પાર્ક, ત્યારબાદ ચાયવાલે, ત્યારબાદ પટેલ ડેરી, એસી બ્રિજ, સહજાનંદ એવન્યુ, સોલાર ફ્લેટ, જયદીપ હોસ્પિટલ, લોયલા સ્કૂલ અને કૃષ્ણા ડેરી ખાતે નારણપુરાનો રોડ શો સમાપન થશે. નારણપુરાનો રોડ શો પૂર્ણ થયા બાદ વેજલપુર વિસ્તારમાં રોડ શોની શરૂઆત થશે. જીવરાજ પાર્ક 4 રસ્તાથી રોડ શોની શરૂઆત થશે છે. તુલસીવન કોઓપરેટિવ સોસાયટી, વેજલપુર લાઇબ્રેરી અને એજ્યુકેશન કોર્પોરેશન ઓફિસ સામે આ રોડ શો પૂર્ણ થશે કે જ્યાં એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. આખા દિવસો રોડ શો પૂર્ણ થયા બાદ બળિયા જેવું મંદિર છે વેજલપુર વિસ્તારમાં આવ્યું છે, જ્યાં અમિત શાહ એક જાહેર સભાને સંબોધન કરશે. વત્સલ, બિલકુલથી જાહેર સભાને સંબોધન કરવાના છે અમિત શાહ. વેજલપુરમાં સરસ આયોજન કર્યું છે, પરંતુ ત્યાં સ્ટાર પ્રચારક તરીકે કોઈ ઉપસ્થિત રહેવાનું છે કે કેમ? કોઈ નેતા, કોઈ જે કદાવર નેતા ત્યાં આવશે કે કેમ? શું માહિતી ગૌરવ? અસલ વાત કરીએ તો અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી છે, રાષ્ટ્રીય નેતા છે ને આપણે સવારે પણ જોયું, અત્યારે પણ જોઈએ છે કે તેમની સાથે રોડ શોમાં અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો, તમામ ધારાસભ્યો ઉપસ્થિત છે, પૂર્વ સાંસદો ઉપરાંત જે રાજ્યસભાના સાંસદો તે આજે છે. આ સિવાયની વાત કરીએ તો જે લોકોને લોકસભા મતદાનની જવાબદાર સોંપવામાં છે તે લોકો આજે છે. અમિત શાહ પોતે એક મોટા નેતા છે, તેમને સાંભળવા ઘણા બધા કાર્યકરો પણ તેમની સાથે જોડાયેલા છે. જી બિલકુલ ગૌરવ, અત્યારે જે રોડ શો ચાલી રહ્યો છે એમાં આશરે કેટલી સંખ્યા હશે, કેટલા લોકો ઉપસ્થિત છે? હજી કહી શકાય કે જે રોડ શો છે એના સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે હૈયું ધરાય એવી ભીડ છે. પીડીઆર ઉભરાઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કોઈ પણ પ્રકારની શરત ચૂક ના થાય તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. બીજી મહત્વની વાત કે રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો અમિત શાહની એક ઝલક મેળવવા માંગતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આસપાસના મકાનો પર ઉભેલા લોકો, સોસાયટીમાં રહેલા લોકોનું અભિવાદન અમિત શાહ ઝીલી રહ્યા છે. તો સ્થાનિક મતદારો ખરા તે પણ પોતાનો જે નેતા છે પોતાના વિસ્તારમાંથી રોડ શોને પસાર થઈ રહ્યો છે તેની પણ તેઓ એક ઝલક મેળવતા તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ન માત્ર અમિત શાહનો પરિવાર પણ પ્રચારમાં નીકળ્યો છે. તેઓ તમે જોઈ શકો છો કે તેમના ધર્મપત્ની લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. એક ગાડીમાં તેઓ રોડ શોમાં જોડાયેલા છે. બદલ બિલકુલ ગૌરવ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી માહિતી મેળવતા રહી.